હલ हेलो। नरेंद्र झाला और ऋषि पटेल दो ओपनिंग बैटर हेलो। आ चुके हैं। मित्रों आप सबનું हार्दिक સ્વાગત છે ક્રાંતિ સેના ઊંઝા વતી આયોજિત હિન્દુ એકતા લીગ સિઝન 1 ગુજરાતના ઊંઝા ખાતે આપણે અત્યારે છીએ ન્યૂ જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ અને ટુર્નામેન્ટની 10મી મેચ શરૂ થવા જઈ રહી છે। જે ટીમ આ મેચ જીતશે તે બજરંગ 11ની સાથે સાથે સુપર 8માં પહોંચનાર બીજી ટીમ થશે। ગઈકાલે બજરંગ 11એ છેલ્લી મેચમાં કેશવી 11 ભીલડીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી। ઋષિ પટેલ સ્ટ્રાઇક ઉપર, નરેન્દ્રસિંહ ઝાલા નોન સ્ટ્રાઇકર એન્ડ પર। શક્તિ 11 વતી પહેલી ઓવર નેક્સ્ટ દોઢ કલાક એ એન્ટરટેનમેન્ટથી ભરપૂર રહેશે। બંને વિજેતા ટીમો ટકરાઈ રહી છે। ટુર્નામેન્ટની પહેલી હાફ સેન્ચુરી જેમના નામે રહી ઋષિ પટેલ વિકેટ કીપર પણ છે, બેટર પણ છે। हेलो। हेलो हेलो अवाज आयो। પહેલો દડો અને પહેલા દડા ઉપર ચોગ્ગો બચાવ્યો છે। बहुत ही બાદલ મેન शानदार। ઓફ ધ મેચ રહ્યા હતા અને એક મેન ઓફ ધ મેચ બીજા મેન ઓફ ધ મેચ સામે રમી રહ્યા છે। તું શ્રેષ્ઠ હું પણ શ્રેષ્ઠ, જોઈ લઈએ બંનેમાં કોણ છે શ્રેષ્ઠ। સ્વિચિટ માર્યો હતો પરંતુ બે સારા દડા બાદલે નાખ્યા છે। બાદલ એટલે વાદળ અને એક વાદળ છે બાદલ ને બીજી તરફ વાવાઝોડું ઋષિ પટેલ। બે ડગલા આગળ આવીને સાવધાનીથી રમ્યા હતા અને આ જ રીતે રમવું જોઈશે કારણ કે આ મેચની ગંભીરતા બહુ વધારે છે। આ જીત્યા બાદ સીધા તમે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચો છો। જો હાર્યા તો તમારે બીજી લીગ મેચ રમવાની રહેશે। ડાબેરી બોલર બાદલ શક્તિનો અર્થ છે સ્ટ્રેન્થ। ઉમિયા માતા એ શક્તિનું પ્રતીક છે। उमिया मात की जय। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ रूपेण સંસ્થિતા। નમસ્તસ્ય 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 નમો નમઃ। ખરાબ દડો અને નો બોલ, ફ્રી હિટ આવશે। સ્કોર 2 રન। अंपायर हमारे दिनेश हैप्पी कुमार। भाई हमारे हैप्पी भाई यहाँ पे दिख रहे हैं। कैमरा उनकी तरफ करे थोड़ा। સ્કોર 2। આ વખતે ગેપમાં રમ્યો હતો પરંતુ એક જ રન મળશે। બહુ ઝડપથી બોલ ઉપર આવ્યા હતા અને થ્રો કર્યો હતો। શક્તિ 11ની ફિલ્ડિંગના વખાણ કરવા પડે। તેઓએ આ ઓવરમાં 3 ચોગ્ગા રોક્યા છે। हेलो। ऋषि 3 બોલ 1, નરેન્દ્રસિંહ 3 બોલ 1। ડોટ બોલ અને બાદલે બહુ સારી ઓવર કરી છે। એક ઓવર અને ફક્ત 3 રન।
ક્રાંતિ સેના ઊંઝાના કાર્યકર્તાઓ અત્યારે ઉત્સાહમાં છે. નવી ઓવર કરવા આવી રહ્યા છે કૃપાલ પારેખ. પરંતુ આ ટુર્નામેન્ટનો અસલ હીરો મેહુલ મેક્સી. 10માંથી 9.99 લોકોને લાગ્યું હતું કે આ મેચ નહીં જીતાય, પણ 0.01 લોકોને લાગતું હતું કે મેક્સી ફરાવશે. ગુજરાતના કપિલ દેવ તરીકે જેમને ઓળખવામાં આવે છે, હરેશભાઈએ બહુ સારો એમનો પરિચય આપ્યો અને મેહુલ મેક્સીએ આજે 25 ફેબ્રુઆરી પોતાના નામે યાદગાર કરી. ઉમિયા માતાના આશીર્વાદથી ન્યૂ જીમખાનાના મેદાન ઉપર મેક્સીએ ભવ્ય વિજય મેળવ્યો. નવી ઓવરનો પહેલો દડો અને આ ડેફિનેટલી ચોગ્ગો, શાનદાર ફટકો. કૃપાલ પારેખ નારાજ છે, બોલ રોકી શકાયો હોત. ઓવરપિચ દડો હતો અને સ્ટેન્ડ એન્ડ ડિલિવર શોટ. कृपाल पारेख की जबरदस्त वापसी. जो फाइटर खिलाड़ी होता है ना, वो कमबैक के लिए जाना जाता है. छोटे छोटे बॉल पर, छोटे छोटे अवसर पर जीत बड़ी जीत दिलाती है. कृपाल पारेख की गेंद इस बार ठोक डाला है हवा में. मोटो पटको और 6 रन. ઉમિયા 11 વતી 2 ડગલા આગળ આવીને રમ્યા હતા બહાદુરી સાથે. બહાદુર, બેબાક, બિંદાસ બેટિંગ ઉમિયા 11ના બેટરો દ્વારા. હજુ એક મોટો ફટકો, પરંતુ આ વખતે ફસાઈ ગયો છે. કેચનો ચાન્સ છે અને કેચ ઝીલાઈ ગયો. કેચ લીધા બાદ રુદ્રએ કેચ લીધો હતો અને શક્તિ 11ને પહેલી સફળતા મળી. આઉટ થઈને પાછા આવ્યા નરેન્દ્રસિંહ ઝાલા. રુદ્ર ચોકસી ચોક્કસ હતા અને તેમણે કેચ પકડ્યો. બોલની નીચે આવ્યા અને હાથમાં ઝીલી લીધા. પછી તેમણે સાથી ખેલાડીને કીધું કે તું શું કામ આવ્યો, હું લઈ લેત. સાગરે કીધું ભાઈ હું તારી મદદ માટે આવ્યો હતો. તો રુદ્ર ચોકસીએ કીધું ના, હું મોદીજીના આત્મનિર્ભર ભારત જેવો છું, મેં પોતે જ લઈ લીધો. કૃપાલ પારેખ હવે નવા બેટર તરીકે કૌશલ પ્રજાપતિ આવેલ છે. મહેસાણા, ગાંધીનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાના આ 5 જિલ્લાના ખેલાડીઓ વચ્ચે આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. મોટો ફટકો આવતાની સાથે કૌશલ પ્રજાપતિએ 2 ધડક છક્કો મારી દીધો. કૌશલ પ્રજાપતિએ બહુ સુંદર છગ્ગો માર્યો હતો. ભારતના ટેનિસ ક્રિકેટમાં દીનુ કાંબળે નામનો એક બેટર છે, બિલકુલ એની ઝલક એ સિક્સરમાં દેખાઈ હતી. ડેરિંગબાજ પ્રજાપતિ અને ઝીલાઈ જશે.
આઉટ થઈ ગયા પ્રજાપતિ, મિસ ટાઈમ કરવા ગયા. કૃપાલ પારેખની બોલિંગની આ ખાસિયત છે, જ્યારે જ્યારે ચોગ્ગો છગ્ગો ખાધો છે ત્યારે બમણા વેગે તેમણે વિકેટ ખેરવી છે. ઉપરા છાપરી 2 વિકેટ કૌશલ પ્રજાપતિ મહેમાન કલાકારની જેમ રહ્યા. નાનો રોલ આપવામાં આવ્યો તો એ કર્યો અને પાછા આવી ગયા કૃપાલ પારેખ. ડ્રાયફ્રૂટમાં ખારેક અને બોલિંગમાં પારેખ, એની ડિમાન્ડ ક્યારે ઓછી નહીં થાય. હવે આવે છે હાર્દિક પટેલ સોનું. જબરદસ્ત બેટિંગ હાર્દિકે કરી હતી આજે બપોરની મેચમાં. કૃપાલને ટેનિસ બોલને જમીન પર પછાડ્યો હતો, બધી તાકાત વાપરી હતી. નાજુક સ્થિતિમાં અત્યારે ઉમિયા 11. સવારે પહેલી મેચમાં મહાદેવ 11ને તેઓએ પરાજિત કર્યા હતા. આ જ જોડી હતી જેણે કામ કર્યું હતું હાર્દિક પટેલ અને ઋષિ પટેલ. ફરી એકવાર આ બંને પટેલોએ રંગ જમાવવો પડશે ટીમને જીતાવવા માટે. નવી ઓવર શરૂ થવા જઈ રહી છે. વિક્રમ પહેલા દડા ઉપર સ્લોક સ્વીપ કરવા ગયા હતા. 1 રન મિડ વિકેટ પાસે લીધો હતો. 20 રન 2 વિકેટે ડગઆઉટ બતાવવામાં આવી રહ્યું છે ઉમિયા 11નું. જે ટીમ આ મેચ જીતશે તે સુપર 8માં પહોંચવાવાળી બીજી ટીમ બનશે. લોઅર ફૂલ ટોસ બોલ, બહુ સુંદર દડો. લાલચ આપી હતી અને લાલચવાળા બોલમાં ભેરવાઈ ગયા હતા બેટર હાર્દિક. આજની રાતની આ છેલ્લી મેચ છે. આવતીકાલે પણ 5 મેચ છે અને આવતીકાલથી બધી ટીમો પોતાને બીજા રાઉન્ડની મેચ અને ક્વોલિફાઈંગ મેચીસ રમવાની શરૂઆત કરશે. 26 અને 27 2 દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ટુર્નામેન્ટ માટે. જ્યારે સુપર 8ની લાઇનઅપ આપણને મળી જશે. હિન્દુ એકતા લીગ ક્રાંતિ સેના ઊંઝાનું એક સપનું હતું અને એ સપનાને હકીકત કરીને બતાવેલ છે. પૂરા ઊંઝામાં ચોરે ને ચૌટે એની ચર્ચા છે. દુકાનમાં, મકાનમાં, બજારમાં, મંદિરમાં, સલૂનમાં, આખા ઉત્તર ગુજરાતમાં બધી જગ્યાએ એક જ નારો છે, ચલો ઊંઝા. 22/2 ઉમિયા માતાના દર્શન પણ કરશું, મેચ પણ જોશું અને પાછા આવશું. ફરી એકવાર સારો દડો. બાદલ અને હવે કૃપાલ ને પછી વિક્રમ. બોલિંગના વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન કહેવાય એવી બોલિંગ શક્તિ 11 વતી. 3 ઓવર 22 રન 2 વિકેટ. નવી ઓવર કરશે દીપક. મોડી રાતે પણ અત્યારે ઘણી મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઊભા છે. છૂટા છવાયા કોઈ ઊભા છે, કોઈ બેઠા છે, કોઈ બાઇક ઉપર છે, કોઈ સોફા પર છે, કોઈ ડગઆઉટ પાસે છે, કોઈ કોમેન્ટ્રી બોક્સની આજુબાજુમાં બેઠેલા છે. સ્ટ્રાઇક ઉપર ઋષિ છે. પગ ઉપર બોલ નાખ્યો હતો. પરફેક્ટ યોર્કર દીપક તરફથી.
શક્તિ ઇલેવનના બોલરોએ લાઇન અને લેન્થ ઉપર કરકસર ભરી અને શિસ્ત સાથે બોલિંગ કરેલ છે. સહેલું નથી તેમને છગ્ગા મારવા. બહુ સુંદર લેગ કટર બોલ. ડિંગ ડોંગનો વોર્નિંગ બેલ વગાડતો બોલ નીકળી ગયો વિકેટ કીપરના પાસે. 22 પર 2. આ વખતે કેચ થઈ શકે એમ હતો. થોડોક આગળ બોલે ટપી ખાડી હતી, પણ દીપક સામે રન બનાવવા અઘરા છે. ઋષિ પટેલ અકળાઈ ગયા છે. 9 બોલમાં 3 રન, 33નો સ્ટ્રાઇક રેટ. ફરી પાછો ઋષિ ત્યાં આગળ થાપ ખાઈ ગયો. જે ઋષિ રનોનો 56 ભોગ આરોગી રહ્યો હતો તેને રનનો ઉપવાસ કરવો પડે એ હાસ્યાસ્પદ છે, પણ એનું પૂર્ણ શ્રેય જાય છે બોલરોને શક્તિ ઇલેવનના. ત્રેવીસ પર 2 શક્તિ ઇલેવન. દીપક આ વખતે સીધો સાઇડ સ્ક્રીન સામે રમ્યા હતા અને 4 રન. ફાંકડો ફટકો અને 27 પર 2 4 ઓવર બાદ. પ્રોજેક્ટેડ સ્કોર 60 થી 70નો અને એ બહુ ઓછો ગણાશે જે રીતની બેટિંગ શક્તિ ઇલેવન પાસે છે. પરંતુ આ ક્રિકેટની રમત છે. ઘણીવાર મોટો જુમલો ચેસ થઈ જાય અને ઘણીવાર નાનો જુમલો ચેસ કરતી વખતે બાવાના બેઉ બગડે. આ વખતે સીધો સાઇડ સ્ક્રીન સામે રમ્યા હતા અને 4 રન. ફાંકડો ફટકો અને ઉમિયા માતા મંદિર વાળા એન્ડ તરફથી વિક્રમ, અને વિક્રમ સામે બેટર છે ઋષિ પટેલ. ઋષિનો આ ફટકો, પરંતુ 1 જ રન મળશે. ઋષિને આકાશમાં ફટકા મારવા નથી દીધા અને જમીન પર જે ફટકા મારવા દીધા છે એમાં ચોગ્ગા આવવા નથી દીધા. પહેલી જ ઓવરમાં 3 ચોગ્ગા શક્તિ ઇલેવને બચાવ્યા હતા અને ત્યારથી દબાવ બેટરો ઉપર. આ વખતે મોટો ફટકો હાર્દિકે માર્યો છે અને 6 રન. પહેલો આક્રમક ફટકો હાર્દિકના બેટમાંથી. હાર્દિકની હાર્ડ હિટ. ઇનસાઇડ આઉટ રમ્યા હતા, પરંતુ કેચ થવો થોડોક મુશ્કેલ છે. બોલ પહેલા ટપી પડી ગઈ હતી અને 1 રન. 35 પર 2. આ અમારા મિત્રો સ્ટેજ ઉપર આનંદ લઈ રહ્યા છે. ઓન ડ્રાઈવ અને સિંગલ. છત્રીસ પર 2. આગળ આવીને રમવા ગયા હતા વાઇડ બોલ. અહીંયા શક્તિ ઇલેવન અત્યાર સુધી બહુ સારું કામ કર્યું છે, પરંતુ એક્સ્ટ્રા રન આપવા એ મોંઘા પડી શકે છે. ઝડપથી દોડીને રન લેવા ગયા હતા. બેટ ગ્રાઉન્ડ કરીને રન પૂરો કરેલ છે. ત્રીજા અમ્પાયરની મદદ, થર્ડ અમ્પાયર આવી જાય.
લોઅર ફૂલ ટોસ બોલ અને બેઝબોલ હિટ, ભવ્ય સિક્સર. ઘણા સમયથી ઋષિ રાહ જોઈ રહ્યા હતા. નબળો દડો આવ્યો અને ઋષિએ તેને મેદાનની બહાર પાઠવ્યો. ક્રીઝમાં ડીપ જઈને રમ્યા હતા. ખાલી દિલીપ મેન્ડિસ ક્રીઝમાં બહુ ડીપ જઈને રમી રહ્યા હતા. વિપલભાઈ પોતાના ખેલાડીઓને મળવા આવ્યા હતા અને માર્ગદર્શન કર્યું હતું. ક્રાંતિ સેના ઊંઝાના કાર્યકર્તા ભાઈઓ મેગા સ્ક્રીનમાં દેખાઈ રહ્યા છે. રાતની ગુલાબી ઠંડીમાં મેગા સ્ક્રીન પર આ વખતે નો લુક શોટ મારવા ગયા હતા અને હાથમાંથી ઇઝી કેચ છૂટી ગયો. દીપક હતો. દીપકના હાથમાં જો કેચ આવી ગયો હોત તો બેટ્સમેનનો દીપક બુજાઈ જાત, પરંતુ કરણના હાથમાંથી બોલ છૂટી ગયો. અતિશય સુંદર રીતે લેગ કટર બોલ નાખી રહ્યા છે ત્યાં આગળ દીપક. ઋષિ 15 બોલમાં 11, હાર્દિક 10 બોલ 14. રનનો સંઘર્ષ. ફરી પાછો નથી રમી શક્યા. દીપક પોતાની ધૂન ઉપર તાતા થૈયા નચાવી રહ્યા છે. બેટર હર્ષ ઋષિ પટેલને 45 પર 2. બોલ્ડ આઉટ કરી દીધા હતા. નજર હટી, દુર્ઘટના ઘટી. નવીન ખેલાડી છે વિજય શર્મા. સિંગલ લીધો છે 46 પર 3. 6 ઓવરની રમત પૂરી થયેલ છે. 46 પર 3. દીપકે કરકસર ભરી બોલર 2 ઓવર 6 રન 1 વિકેટ. नेवर की शुरुआत बादल द्वारा. पहली बॉल पर छक्का जड़ दिया. बहुत जबरदस्त शुरुआत यहां पर. अब 7वीं ओवर में
रन चाहिए और रन और कोई नहीं बनाएगा, रन हमको ही बनाना है। विजय शर्मा आए हुए हैं। देखिए मोबाइल के दुकान पे चले जाए तो लोन पे फ़ोन और फ़ोन पे लोन मिल सकता है, लेकिन लोन पे रन और रन पे लोन ये नहीं मिल सकता। रन बनाने होंगे, लोन पे रन नहीं मिलेंगे। विजय शर्मा ने अच्छी शुरुआत की है, 52 पे 3। बादल की अगली गेंद, एक और सिक्सर, खड़खटाक। विजय शर्मा, मेरा शर्मा तू, मेरा धर्मा तू, मेरा कर्मा तू, मेरा वर्मा तू। जो बादल के सामने रन बन नहीं रहते, वो बादल के सामने अब बॉल बादलों में छुप जा रही है। शर्मा का एक और रॉकेट हिट और इस बार भी बॉल 6 रनों के लिए, 3 बॉल 3 सिक्स। अश्विन दान गढ़वी ने जो वहां पर मैसेज दिया था ऋषि पटेल को, आउट होके आजा, और ये सही हुआ। शक्ति 11 के लिए, शक्ति 11 ने पेपर तैयार किया था ऋषि पटेल का और पेपर मिल गया विजय शर्मा का। 3 बॉल 3 सिक्स। अब यहां पर बहुत अच्छा आवाज बॉल और बैट का संगम होने पर 1 को 2 में कन्वर्ट करने जा रहे हैं। वहां पर विकेट गिर जाएगा कोई बात नहीं, लेकिन विजय शर्मा के लिए अपना विकेट दे दिया हार्दिक ने। एक और तगड़ा शॉट यहां पर, 6 रन। बादल की गेंदबाजी को यहां पर तितर बितर करके रख दिया है। नए बैटर अश्विन दान गढ़वी, और अश्विन दान गढ़वी और विजय शर्मा। क्या टैलेंट है विजय शर्मा, अब तक कहां छुपा कर रखा था इस टोपास हीरे को। वाइड बॉल, 72 फॉर 4। रनों का स्ट्रगल जारी था, लेकिन ये ओवर में बादल ने बहुत रन खर्च किए हैं। बादल यूं गरजता है, डर कुछ ऐसा लगता है शर्मा के बल्ले से सिक्सर आएगा जी। शर्मा का कवर ड्राइव देखते ही बन रहा था 1 रन और। शर्मा स्ट्राइक अपने पा सकेंगे। 7 ओवर का खेल यहां पर समाप्त होता हुआ। 7 ओवर के बाद स्कोर 73 पर 4। 27 रन दिए बादल ने, और आखिरी ओवर में अगर 27 आते तो स्कोर हो जाएगा 100, और 100 मतलब ये बड़ी बात है। सेवेंटी 73 फॉर 4। विजय 7 बॉल 27, अश्विन दान 0। आखिरी ओवर की पहली गेंद यहां पर
ड्राइव कर दिया, खूबसूरत कवर ड्राइव और 4 रन, नहीं वहां पर 6 रन दिए। एक पल के लिए ऐसा लगा शायद चौका है, बट लुक एट द फिनिशिंग, शरीर से कितना दूर खेले थे और भव्य सिक्सर। विजय शर्मा, नाम में विजय, काम विजय, मेरा नाम है विजय शर्मा, टीम का नाम उमिया 11। एक और कड़क बेधड़क विजय शर्मा। एक चीज तो पक्की है, पूरे भारत में आप शर्मा और गुप्ता के बगैर भारत की कल्पना कर ही नहीं सकते। रोहित शर्मा, मोहित शर्मा, कर्ण शर्मा, ईशांत शर्मा, अनुष्का शर्मा, विजय शर्मा, इस बार बेहतरीन सिक्सर, 3 बॉल में 3 सिक्स। चिथड़े हाल कर दिया इस आखिरी ओवर में विजय शर्मा ने। हंसता हुआ नूरानी चेहरा, एक हाथ से ठोक दिया था और अब यहां पर परेशानी में शक्ति 11। शक्ति 11 को सारी शक्ति यहां पर झोंकनी होगी। विजय शर्मा, मासूम चेहरा, वार गहरा। ટુર્નામેન્ટના નિયમ મુજબ બોલ ક્યારે બી ખોવાઈ જાય તો દર વખતે નવો બોલ આપવામાં આવશે। સેમ બોલ જોઈતો હોય તો મને એવું લાગે છે કે ઉમિયા 11ના ખેલાડીઓ બાઉન્ડ્રી લાઇનની બહાર ઉભા રહીને એ જ બોલ લાવવા માટે મહેનત કરવામાં કંઈ વાંધો નથી। 91 ફોર 4, 45 पर विजय। कृपाल की 3 गेंदों में 3 छक्के और इस बार कैच छूट गया। कुछ कॉन्टेस्ट याद रह जाते हैं। पिछले मुकाबले में पैरी और मैक्सी दोनों आमने सामने हुए ही नहीं। अगर वो होता तो क्या रिजल्ट अलग होता पता नहीं, बट बड़ा कॉन्टेस्ट था वो। इस बार शरीर से दूर खेले, स्क्वायर ड्राइव मारना चाह रहे थे और आउट। दीपक ने कैच लिया, लेकिन क्या भव्य पारी खेली विजय शर्मा ने। विजय शर्मा की वापसी पर अगर मैंने तालियों की आवाज नहीं सुनी तो क्रिकेट से मेरा विश्वास उठ जाएगा। 12 बॉल 45 रन। ओके जय पटेल, महादेव 11 को आप कल देखेंगे। परसों मतलब रात के 12 बज गए तो कल हो गया ना भाई, तो मैं भी शाना हूं, समझा क्या। दीपक, व्हाट अ कैच दीपक। नाइन्टी वन फॉर 5, क्या 100 हो जाएंगे। आखिरी बॉल बची है, 100 होना मुश्किल है, लेकिन एक बढ़िया ड्राइव लेते हुए 1 रन पूरा किया। 92 इज द स्कोर। दे आर ट्राइंग टू गो फॉर सिंगल, लेकिन विकेट गिर जाएगा। 92 फॉर 6, मैच जीतने के लिए 93 टू विन।
તો આજે રાતની છેલ્લી 8 ઓવર અને આ મેચની વિજેતા ટીમ સુપર 8માં બજરંગ 11 બાદ બીજી ટીમ બનશે જો જગ્યા બનાવશે. આપ જોઈ રહ્યા છો ક્રાંતિ સેના ઊંઝા દ્વારા આયોજિત હિન્દુ એકતા લીગ પહેલું વર્ષ. બહુ જબરદસ્ત સફળતાના સોપાન સર કરતી આ ટુર્નામેન્ટ. શક્તિના બંને ઓપનિંગ બેટર આવેલ છે. મિતેશ નવી ઓવરનો પહેલો બોલ ફૂલ ટોસ હતો ને બહુ સરળતાથી આ બોલને ફેંકી દીધો સ્ક્વેર લેગ બાઉન્ડ્રીની બહાર. ત્રીજા અમ્પાયરની મદદ માગેલ છે, બીમર છે કે નહીં તે માટે ચંદ્રપાલ રાઠોડે. ત્રીજા અમ્પાયર પહેલો જ બોલ આવ્યો હતો અને બહુ સારી રીતે બોલને સ્ક્વેર લેગ બાઉન્ડ્રીની બહાર માર્યો હતો. ટાઈમિંગ ઉત્કૃષ્ટ હતું પરંતુ બોલ બીમર છે કે નહીં એની પૃચ્છા કરવામાં આવેલ છે. થર્ડ અમ્પાયરનો નિર્ણય આવવાનો બાકી. હરેશભાઈ ગઢવી માઇકથી સંપર્ક કરવો. હરેશભાઈ ગઢવી નો બોલ. ચોગ્ગો આવેલ છે અને ફ્રી હિટનો બોલ. હાથમાંથી ઘણીવાર બોલ સરકી જાય એવી સ્થિતિ હતી પરંતુ 4 રનનો ફાયદો થયેલ છે. ટોટલ 5 રન. 93 રન જીતવા માટે બનાવવાના છે અને એક પણ બોલ નાખ્યા વગર 5. ફ્રી હિટનો બોલ ડ્રાઈવ કર્યું હતું પરંતુ રન નહીં મળે. અશ્વિન દાન ગઢવી ત્યાં ઊભા હતા.
વિજય શર્માએ જે આજે રમત બતાવી, ખમીરવંતી રમત, એના કારણે એક સારો સ્કોર દેખાય છે. આ વખતે ઓવરપીચ દડો હતો અને તેને મિડ વિકેટની ઉપરથી રમ્યા હતા 4 રન માટે. બહુ સરસ ફટકો અને આ ચોગ્ગાનો ફાયદો નક્કી મળશે. ઓવરપીચ દડો હતો અને રાઈટ ટાઈમ પર સર્કલની બહાર એને ફેંક્યો હતો અને 4 રન. સચિન 3 બોલ 8. ડોટ બોલ, સ્કોર 9. બાદલ એક એવો યુનિક ખેલાડી છે જેણે આ ટુર્નામેન્ટમાં બોલિંગ કરતી વખતે પહેલી ઓવર પણ કરી અને ઓપનિંગ બેટર તરીકે પણ આવ્યો. બહુ ઓછા ખેલાડીઓ આ બંને કામ કરતા હોય છે. સચિને આ વખતે પહેલાં સ્વિચિટની ટ્રિગર મૂવમેન્ટ કરી અને પછી છેલ્લી ઘડીએ ઓન સાઇડ પર રમીને રન પૂરો કર્યો. સ્કોર છે 10. આ વખતે સ્વિચિટનો ફટકો, શોટ ઓફ ધ નાઇટ, સીધો સ્કર્ટિંગ્સ પર લાગેલો આ સિક્સર. ઝીકી નાખ્યો હતો બાદલે. મારા બોલિંગમાં તમે જે રન લીધા છે હું પૂરા વસૂલ કરીશ આજે, કારણ કે હું બાદલ છું. અને બરાબર સ્કર્ટિંગ ઉપર એપી ફાર્માનું સ્કર્ટિંગ છે. હેવ ફેથ ઇન અસ. ટોબલરોન એને કહેવાય, ટોબલરોન ચોકલેટ જેવા આ ત્રિકોણીયા, અને બરાબર એ ત્રિકોણીયા ઉપર બોલ લાગ્યો હતો. સ્કોર 16. મોટો ફટકો, જકાસ સિક્સર, સ્કોર 22. પહેલી ઓવરમાં ગાભા કાઢી નાખ્યા છે બોલિંગના. 1 ઓવર 22. ફ્રન્ટ ફૂટ ક્લિયર કરીને જે આ સિક્સર મારવામાં આવી હતી બાદલ, પહેલી જ ઓવરમાં 22 રનનો મોટો જુમલો ખડકી નાખ્યો છે અને હવે સમીકરણ થોડું સહેલું દેખાઈ રહ્યું છે. 42 બોલમાં 71 રન. શક્તિ 11ના લાલી બાપુ કેસરી રંગના ખેસ સાથે બેઠા છે ને તાળી વગાડી રહ્યા છે. મોઢામાં મુખવાસ છે અને ચહેરો હસી રહ્યો છે લાલી બાપુનો. નવી ઓવર કરવા આવી રહ્યા છે અશ્વિનદાન ગઢવી. પહેલી મેચમાં બહુ સારી બોલિંગ કરી હતી અશ્વિને. સચિન 5 બોલ 9, બાદલ 2 બોલ 12. 42 બોલ 71 રન. આ વખતે ઓવરપિચ બોલ હતો, મિસ ટાઈમ કર્યો હતો, પરંતુ 1 મીટર આગળ ટપી પડીને બોલ ત્યાં આગળ પકડી શક્યા નથી. સચિન 6 બોલ 9 નોટ આઉટ. મોટો ફટકો અને 6 રન. જબરદસ્ત ટાઈમિંગ. પ્રેક્ષકોએ કેચ પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળ થયા નથી અને આ છગ્ગાએ ટાઈમિંગ જોવા જેવું હતું. ગોડ ગિફ્ટેડ ટાઈમિંગ જેને કહેવાય સચિનનું. પટેલ ગિરીશભાઈ પુરુષોત્તમદાસના બેનરની ઉપરથી આ છગ્ગો મારી દીધો હતો.
સચિન 7 બોલ 15. ક્રોસ બેટેડ શોટ અને 4 રન થઈ જશે એવું લાગ્યું. ફાસ્ટ આઉટફિલ્ડ પર બોલ રફુ ચક્કર. સચિન આવી ગયો, સચિન છવાઈ ગયો. બેટ પેલા જ આડું અવળું ફરાવે છે સચિન. બહુ નટખટ બેટર કહેવાય. અને સચિનને રોકવો કેવી રીતે? 32 પર 1, 9 બોલ 19. આ વખતે હજુ એક ચોગ્ગો મારી દેશે એવું લાગ્યું હતું, પરંતુ બોલ અંદર રહ્યો અને 1 રન. પાવર પ્લેનો છેલ્લો બોલ હવે રમાવા જઈ રહ્યો છે. 33 રન વગર વિકેટે. બાદલ 12, સચિન 20, 1 એક્સ્ટ્રા. 37 બોલમાં 60 રન જોઈએ છે. ક્રાંતિ સેના ઊંઝા તરફથી આયોજિત હિન્દુ એકતા લીગનો બીજો દિવસ બહુ સફળતાથી પાર પડી રહ્યો છે. 2 ડગલા આગળ આવીને જીકી દીધો. ઇનસાઇડ આઉટ ચોગ્ગો. બાઉન્ડ્રી પર એક્સ્ટ્રા ઓર્ડિનરી શોટ. ફૂટવર્ક સારું અને ટાઈમિંગ તો ઉત્કૃષ્ટ હતું. જે રીતે આ ફટકો માર્યો હતો, જે રીતે વિજય શર્મા રમ્યા હતા, બિલકુલ એમની જ ઝલક, એની જ કાર્બન કોપી. પાવર પ્લે પૂરો થયેલ છે. 2 ઓવર બાદ 37 રન થયેલ છે અને મેચ જીતવા માટે હવે 56 રનની જરૂર છે અને 56 રન બનાવવા માટે તેમની પાસે દડા છે 36. મારા નહીં આવવું જોઈએ એ મેન મોને કરી દીધો. વિપલ બારોટ. છત્રીસ બોલમાં 56 રન. સમીકરણ આમ સરળ લાગે છે, પરંતુ જો વિકેટ લેવામાં આવે તો પછી ઉમિયા 11 માટે પણ આ મેચ બની શકે એમ છે. મિડ ઓફ ડીપ રાખવામાં આવ્યું છે. બહુ રેર ક્રિકેટમાં આ રીતે ડીપ મિડ ઓફ, જ્યાં અશ્વિનાન ગઢવી ઊભા છે. ટેપ કરીને 1 રન. 38. સફળ થઈને બહુ સારો ફટકો, પરંતુ ઝીલાઈ ગયા. જે વિકેટની જરૂર હતી એ વિકેટ અહીંયા બાદલની પડેલ છે. સમીરે કેચ લીધો હતો અને
આ સાથે પહેલી સફળતા મળેલ છે. બાદલ બહુ સારું રમી રહ્યા હતા, પરંતુ ઓફ સ્ટમ્પની બહારના બોલને લેગ સાઈડ પર રમવો એ બહાદુરી ભરો નિર્ણય મોંઘો પડ્યો. નવીન બેટર છે દીપક. દીપક એક ઓલરાઉન્ડર ખેલાડી, એમણે 2 ઓવર પણ કરી હતી અને બેટિંગ ઓર્ડરમાં તેમને ઉપર મોકલવામાં આવેલ છે કેપ્ટન દ્વારા. ઓફ સ્ટમ્પના 1 મીટર બહારથી જ્યારે બોલ તમે લપેટવા જાઓ તો ઘણીવાર પોતે લપેટાઈ જાઓ એવી સ્થિતિ. ક્રિકેટ માટે એટલે જ કહેવામાં આવ્યું છે કે ક્યારે પણ વિપક્ષી ખેલાડીને તમારે સહેલો ગણવો નહીં. આ ક્રિકેટની રમત છે. ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, કોઈ પણ રમત હોય. આડત્રીસ પર 1. વિપલ બારોટના આ દડા પર ઉલટો ફટકો વિંજીને 4 રન લીધા હતા. દીપક છેલ્લી ઘડીએ સ્વિચ ઇટ અને ડાબેરી બેટરની ગ્રીપમાં મારેલો આ જોશ ભેર ફટકો. બેતાલીસ પર 1. ओहो आ तो डाबेरी बैटर दीपक. जलो जलो तो दीपक की तरह और खेलो तो दीपक की तरह. सूरज सा तेज नहीं मुझ में दीपक सा जलता देखोगे. सूरज सा तेज नहीं मुझ में दीपक सा जलता देखोगे. मेरी हदों को रोशन करने से तुम कब तक मुझको रोकोगे. दीपक ने रोकवा मुश्किल है. आज जे रीते शुरुआत करी है विपल सामे गुजरातना 5 जिल्लामां एटलुं टेलेंट है तो आखा गुजरात में केटलुं टेलेंट हशे एनी कल्पना तमे करी शको छो. अने क्रांति सेना ऊंझा माटे गई काले आपणे एक साहेबे कीधुं हतुं के अमदावाद में तेमनुं एक स्पोर्ट्स कॉम्प्लेक्स है. जो त्या क्रांति सेना टूर्नामेंट करे तो फ्री ऑफ कॉस्ट ग्राउंड आपवा माटे तेमणे बांहेधरी आपी छे. क्रांति सेनाना पदाधिकारीओए आवनारा दिवसोमां अखिल गुजरात स्तरनी कोई स्पर्धा त्यां करवी ए संभव छे. परंतु मां उमियाना धाममां टूर्नामेंटनी एक अलग मजा छे. 3 ओवर 48 रन 1 विकेट. विपल 1 ओवर 11 रन 1 विकेट. दीपक 3 बॉल 10. सचिन 11 बॉल 21. पिस्तालीस रन જોઈએ છે 30 દાડામાં. હરેશભાઈ ગઢવીને આપ જોઈ રહ્યા છો જીટીસી લાઈવના ઓનર. गुजरात टेनिस क्रिकेट लाइव नवी ओवर करवा आवी रह्या छे विजय शर्मा. 30 बॉल में 45. अंबालाल पटेल આપણે એમનો ઉલ્લેખ કરવો રહ્યો. બકાભાઈ પ્રમુખ શ્રી ઉમિયા માતા મૂળ સ્થાનક ગાંક મંદિર ઊંઝા એમણે ગઈકાલે એમની સ્પીચમાં કીધું હતું અને બકાભાઈને ખરેખર અભિનંદન
ક્રાંતિ સેના ઊંઝા આવનારા દિવસોમાં ત્યાં નક્કી કોઈ મોટી ટુર્નામેન્ટ કરે એ દૂર નથી. 49 રન 1 વિકેટે દીપક 10, બોલર વિજય શર્મા. લોઅર ફૂલ ટોસ બોલ અને આ બોલને ફેંકી દીધો હતો. સુંદર ગ્રાઉન્ડ સ્ટ્રોક, કવર ડ્રાઈવ, આંખોને ઠંડક આપે એવો ચોક્કો. લોઅર ફૂલ ટોસ બોલ અને બેટનો અને શોટનું ફિનિશિંગ શું હતું, બોડી બેલેન્સ જોવા જેવું હતું. એનો માનો ફોટો પાડીને ફોટોના આલ્બમના ફ્રન્ટ પેજ પર લગાવવો એવો ફટકો હતો. ફોટોજેનિક શોટ ઇંગ્લિશમાં કહેવાય. 53 પર 1. શર્મા સામે હજુ એક ગાયબ થઈ ગયો. દીપક અને સચિન, દીપક ઠાકોર અને સચિન ઠાકોર. રિવ્યુ લેવામાં આવેલ છે, ઓવર સ્ટેપિંગ કરેલ છે કે નહીં તે માટે, પરંતુ ઠાકોર અને ઠાકોર થર્ડ અમ્પાયર ફેસલો આપશે. હરેશભાઈ ગઢવી અને જય ભદ્રા. ફેર ડિલિવરી. પણ દીપકે જે રીતે આજે બેટિંગ કરી છે, તબિયત ખુશ કરી નાખી બધાની. દીપક બોલ્ડ. 59 પર બીજી વિકેટ પડી, પરંતુ દીપક મનોરંજન ભરી રમત બતાવીને પાછા આવી રહ્યા છે. એમની જગ્યાએ આવી રહ્યા છે કૃપાલ પારેખ. બોલિંગ ઓલરાઉન્ડર કૃપાલ પારેખ. દીપકને ખબર છે મેં મારું કામ કરેલ છે. 6 બોલમાં 20, 2 ચોગ્ગા 2 છગ્ગા. વામન મૂર્તિ ખેલાડી દીપક. પ્લેડ ઓન થઈ ગયા. વિજય શર્મા આ મેચમાં પોતાની ટીમ માટે બહુ જબરદસ્ત જોર લગાડી રહ્યા છે. બોલિંગમાં, બેટિંગમાં, બંને વિભાગમાં. હજુ મેચ જીતવા માટે 34 રનની જરૂર છે. 26 બોલ ને 34, બહુ મોટો ફરક બોલ અને રનમાં નથી, પરંતુ જો નિયમિત રીતે વિકેટો પડવા લાગે તો પછી થોડું કામ મુશ્કેલ થઈ શકે. ભાવેશભાઈ ઠક્કર પાટણ તરફથી 3100 રૂપિયાનું યોગદાન આવેલ છે. થેન્ક યુ. ફૂલ ટોસ બોલ અને 1 રન. કૃપાલ પારેખ યુવા ખેલાડી છે અને બહુ સારી રમત તેમના દ્વારા પણ ઘણા ખેલાડીઓએ પ્રભાવિત કર્યા. આ સાથે મોટો ઝટકો. દીપક ગયો તો સચિને કીધું, દીપક મૂંઝાતો નહીં, તારા રન હવે હું બનાવીશ. અને સચિને મારેલો આ મોટો ફટકો. વિજય શર્માની ઓવર પૂરી થઈ અને જે રીતે બેટિંગ થઈ રહી છે,
પીટીસી ઊંઝા તરફથી 11,000 રૂપિયાનો આપણને ફાળો મળેલ છે. થેન્ક યુ. રાતના સમયે આ ચંદ્રકલા તમે જોઈ રહ્યા છો. અમાસથી પૂનમ તરફ જઈએ એટલે ચંદ્રકલા વધતી જાય અને પૂનમથી અમાસ તરફ જઈએ એટલે ચંદ્રકલાઓ ઘટતી જાય. 24 બોલમાં 27. સચિન 13 બોલ 28. કૃપાલ 1 બોલ 1. વિજય 1 ઓવર 18 રન 1 વિકેટ. વિપલ બારોટ નવી ઓવર કરવા માટે આવી રહ્યા છે. 1 ઓવર 11 રન 1 વિકેટ. વિપલનો આ દડો પાછળ રમ્યા હતા અને આ સાથે 4 રન. બાયના 4 રન બાય બાય કરી દીધું બોલે. રન ક્યાંથી પણ આવે, રન આવવા જરૂરી છે. પૈસા અને રન એના સ્ત્રોત મહત્વના નથી, ક્યાંથી આવે છે આવવા દો. નોકરીમાં આવે, બિઝનેસમાં આવે, પાર્ટ ટાઈમમાં આવે, દલાલીમાં આવે, કમિશનમાં આવે. હા, હવે કોમેન્ટ્રીમાં આવે. શું કામ ના આવે ભાઈ, પરસેવાના છે. સિત્તેર રન 2 વિકેટ. હવે 23 રન જોઈએ છે અને આ મેચ જીતવાની તૈયારીમાં છે. શક્તિ 11 સુપર 8માં પ્રવેશ કરી જશે એવું લાગે છે. સ્વિચ હિટ અને આ સાથે 1 રન. ઋષિ પટેલ આજે બપોરની જેમ રમત બતાવી શક્યા નહોતા. હાર્દિક પટેલ પણ જલ્દી આઉટ થઈ ગયા. વિજય શર્મા એમના માટે તારણહાર બનીને આવ્યા હતા, પરંતુ તેમના દ્વારા બનાવવામાં આવેલા રન એ એમને લડવા માટેની થોડી તાકાત આપી શક્યા છે. બીજી બાજુ સચિન, દીપક અને કૃપાલ સચિન અને દીપકે બહુ સારી અને થર્ડ અમ્પાયર રિફર કરેલ છે. મેચ જ્યારે એકદમ કટોકટીની ચાલતી હોય ને, એકદમ કટોકટીની, ત્યારે મોઢામાં રાખેલો મુખવાસ એ મમળાવવો કે થૂકવો એ નિર્ણય પણ લઈ શકાતો નથી. મેહુલ મેક્સી, કૃપાલ પારેખ જેવા ઓલરાઉન્ડર આ ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે. મેહુલ પ્રજાપતિ, નિકુલ પટેલ, કુલદીપ બારોટ, બહુ મોટા મોટા ઓલરાઉન્ડર્સ. હરેશભાઈ ગઢવી, ઝડપથી સંપર્ક કરશો. ફેર ડિલિવરી. ચાલો, ફેર ડિલિવરી આપેલ છે. થર્ડ અમ્પાયરે બરાબર જજ કરેલ છે. રમત ફરી શરૂ. 71 પર 2. વિપલ બારોટ આ ઓવરમાં ફક્ત 1 રન આપેલ છે. સ્વિચિટનો ફટકો અને ત્યાં આગળ અપીલ કરવામાં આવી છે. હિટ વિકેટ. ક્રિકેટના નિયમ નંબર 35 મુજબ
દડો રમતી વખતે બેટરનો બેટ અથવા શરીરનો કોઈ પણ ભાગ સ્ટમ્પ પર પડે અને બેલ્સ ડિસલોચ થઈ જાય તો અમ્પાયરને સત્તા છે હિટ વિકેટ આઉટ ઘોષિત કરવાની. અહીંયા આગળ તેમનો પગ લાગ્યો હતો ને સચિન આઉટ થયો હતો. ક્રિકેટના નિયમ નંબર 35 મુજબ આ મળેલી સફળતા. સચિન સંખેશ્વર 15 બોલ 28. અને હવે નવીન બેટર છે હાર્દિક સિંહ. આવતીકાલે પણ મિત્રો 5 મેચ રમાશે અને સાંજે 4 વાગે શેડ્યુલ શરૂ થશે. ખેલાડીઓ માટે રિપોર્ટિંગ ટાઈમ છે 3:30નો. રોજની જેમ આવતીકાલે પણ મોટી સંખ્યામાં હાજરી આપશો. હિન્દુ એકતા માટેની આ ટુર્નામેન્ટ છે. વિપલ પોતાની આ ઓવરનો છેલ્લો દડો નાખવા માટે તૈયાર છે. 12 રન આપીને 2 વિકેટ લીધેલ છે. હાર્દિક સિંહ 0 ઉપર. ઓવર પૂરી થયેલ છે. 5 ઓવર બાદ 71 રન 3 વિકેટે. મેચ જીતવા માટે 22 રન જોઈએ બચેલા 18 બોલમાં. હાર્દિક સિંહ 1 બોલ 0, કૃપાલ 4 બોલ 2, વિપલ 2 ઓવર 12 રન 2 વિકેટ. $71 for 3, 22 to win of 17 balls. અશ્વિનદાન ગઢવી નવી ઓવરનો પહેલો દડો અને ઓફ સાઈડ પર કવર ડ્રાઈવ મારીને 1 રન લીધો હતો. કૃપાલ અને હાર્દિક સિંહ આ બંને બેટરો ઉપર જવાબદારી છે 93 સુધી પહોંચવાની. એક રન અને બેટિંગની જવાબદારી બદલાઈ છે. કૃપાલે હવે મોકો આપેલ છે ત્યાં આગળ સાથી ખેલાડીને. હવે આવ્યા છે સ્ટ્રાઇક ઉપર 73 પર 3. આ વખતે બોલ ને બેટનો સંપર્ક થયો ત્યારે અવાજ આવ્યો હતો અને આ કડક અવાજ અને 6 રનનો આ ફટકો. થર્ડ અમ્પાયરની મદદ. કડક ફટકો હતો, એકદમ ક્રિસ્પી અને કડક.
આવો કડક તો લિજ્જત ને ગણેશના પાપડ હોય કુડકુડા એવો કડક. અંપારે 6 રન આપ્યા હતા. 79 પર 3, 14 રન જોઈએ. તેર બોલ 14 રન. તેર બોલ 14. હેલિકોપ્ટર ફટકો મારવા ગયા અને આઉટ થઈ ગયેલ છે. 12 બોલમાં 14 રન જોઈએ છે હવે મેચ જીતવાને. બહુ સુંદર કેચ. અંશે કેચ લીધો હતો અને હવે નવીન બેટર છે રુદ્ર. 12 બોલમાં 14. હેલિકોપ્ટર ફટકો મારવા ગયા હતા પરંતુ બેટ આડું ફરી ગયું હતું અને કૃપાલ પારેખને ખબર છે મારી વિકેટ ગઈ. $79 for 4. રબારીનો આગલો દડો ફરી પાછો એક વિકેટ પડી શકે તેમ હતી પરંતુ બોલ ભમરડાની જેમ ફર્યો અને 1 રન પૂરો કરવામાં કોઈ તકલીફ પડી નથી. 80 પર 4. અગિયાર બોલમાં 13 રન. કિરણ રબારી. ડોટ બોલ. 10 બોલ 13. કિરણ રબારી એક સારી ઓવર નાખવાની છે અને મેચ બની જાય એમ છે ઉમિયા 11 માટે. રુદ્ર હમણાં જ ક્રીઝ ઉપર આવ્યા છે અને બોલને બેટનો સંપર્ક કરી શક્યા નથી પહેલા બોલ પર. આ વખતે ફટકો સારો છે પરંતુ કેચ આઉટ. કિરણ રબારી. હાર્દિક પટેલ સોનુએ કેચ લીધો હતો. ચાય સાથે મારી, કોફી સાથે ખારી, બેટરો ઉપર પડી રહે છે ભારી. કિરણ રબારી. રબારીની બોલિંગ જોઈને એમની આજુબાજુમાં 10 ઊભા થઈ ગયા દરબારી એવા કિરણ રબારી. 9 બોલમાં 13. બેટર છે રાજુ. રાજુ જામપુરા.
કિરણ રબારીએ 3 સારા બોલ નાખવાના છે. જો 6 બોલ 13 ઉપર આ ઇક્વેશન લઈ આવે તો મજા આવી જશે. બહુ જબરદસ્ત ફાઇટ આપી છે ઉમિયા 11 આ ઓવરમાં. રબારીનો આગલો દડો થાપ ખાઈ ગયા. 8 બોલ 13 રન. અશ્વિનદાન ગઢવી પાનો ચડાવી રહ્યા છે રબારીને કે રબારી આપણે કરી શકીએ એમ છે, તારે જ કરવાનું છે રબારી. આ સાથે કેચ તો નહીં થયા પરંતુ 1 જ રન આપીશું. 7 બોલ 12 રન. 7 બોલ 12. સાત બોલ 12. આ બોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ બોલ પર રન ના આવે તો 6 બોલ 12 અને મેચ ઉમિયા 11 પક્ષમાં ફરી શકે એમ છે. અને આ સાથે કેચ આઉટ. 6 બોલ 12. ઋષિ પટેલે કેચ લીધો હતો. 6 બોલ 12. રબારીએ જબરદસ્ત કામ કર્યું છે. चाय के साथ खारी, कॉफी के साथ मारी, शक्ति 11 पर पड़ रहा है भारी. किरण रबारी, ये ऐलान कर दो जनहित में जारी कि मैदान में छा चुका है किरण रबारी. चलो भाई जल्दी હવે છેલ્લી ઓવર એક 3 મિનિટમાં પતાવજો. હર હર મહાદેવના નાદ સંભળાયો તો 6 બોલ 12. વિજય શર્મા સચિન, દીપક અને કૃપાલ આ 3માંથી એકે આ સ્ટેજ ઉપર ઉભા રહેવું બહુ જરૂરી હતું. કિરણ રબારીએ જે બોલિંગ કરી અને વિપલ બારોટે જે બોલિંગ કરી, આ 2 બોલરોએ છેલ્લી 2 ઓવરમાં રંગ રાખ્યો. વિજય શર્મા 6 બોલ 12, 11માં સુપર ઓવર. સિંગલ 5 બોલ 11 રન. કરણ યુવા બેટરને મોકો મળેલ છે આજે હીરો બનવાનો. 5 બોલ 11. એક ચોગ્ગો કે છગ્ગો જો આવી જાય તો મેચ બદલાઈ જશે, પરંતુ શક્તિ 11 પાસે અત્યારે ફક્ત 4 જ વિકેટ બચેલ છે. ત્ર્યાસી પર 6, 4 બોલ 10. 4 બોલ 10. સ્ટ્રાઇક પર રાજુ. ત્રણ બોલ 9 રન. ત્રણ બોલ 9. વિજય શર્મા, આપણા ક્રાંતિ સેનાના કાર્યકર્તાઓ, ખેલાડીઓ બધા દેખાઈ રહ્યા છે. 3 બોલ 9, 8માં સુપર ઓવર.
3 બોલ 9 રન. બે બોલ 9. મેચ બની ગઈ. 2 બોલ 9. એક છગ્ગો ને એક ચોક્કો અથવા 2 છગ્ગા મારવા જ પડશે. ત્રીજા અમ્પાયરની મદદ. ઓવરસ્ટેપિંગ કરેલ છે કે નહીં એ માટે. થર્ડ અમ્પાયર. નો બોલ, ફ્રી હિટ. ત્રણ બોલ 8. મેચ ફરી ગઈ. 3 બોલ 8. હવે કમબેક બોલ શર્માએ નાખવાનો રહ્યો. 3 બોલ 8. કરણે ગુમાવવા જેવું કઈ નથી. કરણે એક જ વસ્તુ ધ્યાન રાખવી, કરવું હોય તો ડરવું નહીં ને ડરવું હોય તો કરવું નહીં. કરી નાખ કરણ. વિકેટ પડશે. સમીરનો થ્રો હતો. હવે 2 બોલ બચ્યા છે ને 2 બોલમાં રન જોઈએ છે 7. બંને બોલ સારા નાખવા પડશે. એ નો બોલ અહીંયા કળા કરી ગયો. 2 બોલ 7. એક વસ્તુ નક્કી છે કે નવા બેટરે અગર 6 મારી જ દીધી તો સુપર ઓવર તો બાકી છે. 2 ઓવર 7. 2 બોલ 7. રાજુ. એક બોલ અને 6 રન. એક બોલ 6 રન. વિપલ બારોટ, કરણ રબારી અને વિજય શર્મા. છેલ્લી 3 ઓવરમાં આ મેચ ઉમિયા 11એ ફરાવી દીધી. અને આ સાથે મેચ જીતી લીધેલ છે ઉમિયા 11એ. શક્તિ 11ની આ મેચ હતી પણ વિજય શર્માએ છેલ્લી ઓવરમાં 6 બોલ 12 બચાવી લીધા અને ભેટી પડ્યા હતા એકબીજાને. અભિનંદન. અને સુપર 8માં બજરંગ 11 બાદ પ્રવેશ કરનાર બીજી ટીમ બની છે ઉમિયા 11. મેન ઓફ ધ મેચ છે વિજય શર્મા. 12 બોલમાં 45 રન અને 2 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ. વિજય શર્મા મેન ઓફ ધ મેચ.
વિજય શર્મા ભાઈ આપણી હિન્દુ એકતા લીગમાં તમન્ના ભાટિયા નો હાલે. હા આવો વિજય શર્મા. જયદીપભાઈ પટેલના હાથે આપણે એવોર્ડ આપીશું. આવો જયદીપભાઈ. જયદીપભાઈ આવો જયદીપભાઈ પટેલ. તમારા હાથે મેન ઓફ ધ મેચની ટ્રોફી લાલી બાપુ તરફથી એક ગિફ્ટ હેમ્પર, નીલ રાયગરભાઈ તરફથી એક તલવાર. અભિનંદન. વિજય શર્મા વિજયભાઈ બહુ નથી પૂછતો, પણ છેલ્લી ઓવર જ્યારે તમે નાખવા ગયા ત્યારે 6 બોલમાં 12 બચાવવાના હતા. આવા સમયે તમારા જેવા જે બોલર હોય અથવા જે બીજા બોલર છે એને કઈ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ? સ્ટ્રેટેજી તો કઈ નહીં, ઓફસાઇડ નાખીએ એટલે બેટ્સમેન થોડું ડૂફરાઈ જાય એમ. અને તમને બેટિંગ ઓર્ડરમાં ઉપર મોકલવામાં આવ્યા. અશ્વિનદાન ગઢવીનો એમાં બહુ મોટો રોલ છે કે વિજયને મોકલો. જ્યારે તમે રમવા માટે ગયા ત્યારે એવું પહેલો જે તમે 6 મારી ત્યારબાદ તમને એવું લાગ્યું કે આજે કદાચ હું મોટી ઇનિંગ રમી શકીશ? અમારે સ્ટાર્ટિંગમાં રન નહોતા થયા એટલે ગઢવીજી અમને મોકલ્યો, પછી અમને તો મારી દીધા અમે. મારી દીધા ભાઈ. આ છે વિજય શર્મા. યાદ રાખો, રોહિત શર્મા, કર્ણ શર્મા, ઈશાંત શર્મા, મોહિત શર્મા, અનુષ્કા શર્મા અને આ શર્મા